અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અંકલેશ્વર હાંસોટ તાલુકા કક્ષાના સંગઠનના પત્રકારોનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં પત્રકારત્વને લગતા પ્રશ્નો પર સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં ચર્ચા કરાઈ હતી. ભરૂચમાં પત્રકારોના સંગઠનો પૈકીના ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અંકલેશ્વર હાંસોટ તાલુકા કક્ષાના સંગઠનના પત્રકારોનો સ્નેહ મિલન સમારોહ નગરપાલિકાના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો. અંકલેશ્વર હાંસોટ પત્રકારોને પત્રકારિતા દરમિયાન પડતી તકલીફો, સરકાર અને તંત્ર દ્વારા કેટલીક વાર થતા અન્યાયો, પત્રકારિતાને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય એ પ્રશ્નો પર ચર્ચા કરાઈ હતી. દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જેમાં અંકલેશ્વર હાંસોટ તાલુકાના પત્રકારોએ પોતાના વિસ્તારમાં પત્રકારિતાને લગતા પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી. એના સુધારા માટે પોતાના વિચારો મૂક્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી, અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુર રાણા, હાંસોટ તાલુકા પ્રમુખ અશોક રાવલ, ઝોન સહ પ્રભારી મનીષ રાણા, ભરૂચ તાલુકા પ્રમુખ રાજેશભાઈ કુમાર સહિત અંકલેશ્વર હાંસોટના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. એ કાર્યક્રમના અંતમાં આવાજ દો હમે એકનો હુંકાર કરી લોકોમાં એકતાનો જોશનો દીવો પ્રગટાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.